ચાલો મિત્રો, વાવ થરાદ જિલ્લાના સરહદ વિસ્તારના સુઈ ગામમાં એકદમ ઓથેન્ટિક દાલ મખની જમવા માટે અમે તો વારંવાર જમીએ છીએ સરદારજીના પંજાબી ધાબા પર. આ મિત્રોની ટોળી જમાવટ લઈ લીધી છે. હવે આપણે દાલ મખની અને તંદૂરી રોટીની મજા માણીશું. અમારા પકાભાઈએ તો લસ્સીનો ઓર્ડર આપી દીધો અને ભાઈબંધોએ બેઠક લઈ લીધી છે. હવે આપણે કિચનની મુલાકાત કરીએ. આ ડેગડામાં 24 કલાક દાળ બફાતી હોય છે. ઘઉંના લોટમાંથી તંદૂરી રોટી બનવાની પ્રોસેસ જોઈએ આપણે. જુઓ, જોરદાર રીતે ભાઈએ રોટલીને સારી રીતે તંદૂરમાં ગોઠવી દીધી છે. આ એક પંજાબી ચૂલો છે જેને તંદૂર કહેવાય છે. આમાં 24 કલાક આગ ચાલુ રહેતી હોય છે. ઓલમોસ્ટ આપણી રોટી તૈયાર થઈ ગઈ હોય એવું લાગે છે. જુઓ મિત્રો, આ રીતે તંદૂરી રોટી તૈયાર થતી હોય છે. આપણી તંદૂરી રોટલીઓ તૈયાર થઈ ગઈ. હવે આપણે બફાયેલી દાળને તૈયાર કરીશું. તેલ, જીરું, આમાં એકદમ બેઝિક મસાલા વપરાતા હોય છે. મરચું, હળદર, પંજાબી મસાલો, કસૂરી મેથી અને મીઠું. ભાઈ એકદમ સરળ રીતે દાલ મખની તૈયાર કરી રહ્યા છે. બધા જ મસાલા સારી રીતે ફ્રાય થઈ ગયા છે. હવે દાળની એન્ટ્રી થઈ, જે આ ડિશનું મેન રાજા છે. જુઓ, દાળની એન્ટ્રી થઈ ગઈ છે. બફાયેલી દાળ, જે આપણે શરૂઆતમાં પિત્તળનું દેગડું જોયું, બસ એ દાળની એન્ટ્રી થઈ ગઈ. અને હવે ભાઈ તૈયાર કરી રહ્યા છે આપણી દાલ મખની. એકદમ ગરમા ગરમ. અને આપણે સામે જ બનતી મજાનું દહીં, અમૂલ ફ્રેશ ક્રીમની ધાર અને પનીરનો વરસાદ. વાહ, જોવાની કેવી મજા આવી ગઈ. લીલા ધાણા અને દાલ મખનીનો રંગ જામી ગયો છે ભાઈ. જાણે કે જ્વાળામુખીમાં લાવારસ ઉકળતો હોય એવી જ રીતે દાલ મખનીનો લાવારસ ઉકળી રહ્યો છે. ઓલમોસ્ટ દાળ તૈયાર થઈ ગઈ છે. હવે એને સર્વિંગ પ્લેટમાં મોકલીશું. ગરમા ગરમ દાળ પીરસાઈ રહી છે. ઓલમોસ્ટ દાળ તૈયાર છે, પણ હવે એને ગાર્નિશ કરવામાં આવશે, જેના માટે અમૂલ બટરની ટીકડીથી એને સજાવવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો, અમૂલ બટર એકદમ સારી એવી ક્વોલિટીની વસ્તુઓ સરદારજી વાપરે છે. તમે પણ સુઈગામ નડાબેટ બોર્ડર ઉપર જાઓ ત્યારે અચૂક આ ઢાબાની મુલાકાત લેશો. ફરીથી પનીરનો વરસાદ જોઈ શકો છો. અને અમૂલ ફ્રેશ ક્રીમની ધાર, અને એના કારણે જે આ ડીશ છે એ જોરદાર તૈયાર થયેલી દેખાય છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. અમે તો વારંવાર જમીએ છીએ, પણ આજે સ્પેશિયલ તમારા માટે આ વિડીયો મિત્રો બનાવે છે. દાલ મખની, ઘઉંના લોટમાંથી બનેલી તંદૂરી રોટી સાથે સલાડ, છાશ એટલે કે લચ્છી,
મિત્રોએ તો શરૂઆત કરી દીધી જમવાની. હવે આપણે દરેક મિત્રનો રિવ્યૂ લઈશું. ખાસ કરીને પકાભાઈનો રિવ્યૂ લઈશું. પકાભાઈ, અરે ગજબનો રિવ્યૂ છે પકાભાઈનો તો. મેવાડા, વાહ ભાઈ વાહ, સરસ. અરે આનંદ આવી ગયો છે, એકદમ જોરદાર. આરવ, એકદમ મસ્ત. તો મિત્રો, અચૂક મુલાકાત લેજો સરદારજીના પંજાબી ઢાબા પર.